નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા મજામાં? દર્શક મિત્રો, મારી YouTube ચેનલ એટલે કે સરકારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે સરકારની કલ્યાણકારી યોજના અને ધોરણ 9 અને 12 માં જે નમો લક્ષ્મી યોજના મળવાપત્ર છે તો સાહેબ પાસેથી આપણે વિસ્તૃત માહિતી લેશું. તો તે સાહેબ આપને વિસ્તૃત માહિતી તમને લાઈવ વિડીયો દ્વારા દર્શક મિત્રો સુધી પહોંચે અને સરકાર તરફથી શું મળવાપાત્ર ગ્રાન્ટ છે તેની સંપૂર્ણ માહિતી તમને સચોટ માહિતી તમને સાહેબ આપશે. તો સાહેબ મેં વિનંતી કરું છું કે સાહેબ મારા દર્શક મિત્રોને તમે નમો લક્ષ્મી યોજના વિશે વિસ્તૃત માહિતી આપશો. નમસ્કાર. નમો લક્ષ્મી યોજના એ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી યોજના છે અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓનું શિક્ષણ ખૂબ જ આગળ વધે અને એને પ્રોત્સાહન મળી રહે એટલા માટે આ સરકાર દ્વારા યોજના નક્કી કરવામાં આવેલી છે. આ યોજનાની અંદર 9 થી 12 સુધીની જે દીકરીઓ છે એમને 50,000 રૂપિયા જેટલી સરકાર સહાય આપવામાં આવતી હોય છે. આ સહાય ધોરણ 9 અને 10 દરમિયાન ધોરણ 9 ની અંદર દર મહિને 500 રૂપિયા હપ્તો આપવામાં આવતો હોય એવા 10 હપ્તા ધોરણ 9 ની અંદર આપવામાં આવતા હોય છે અને એ જ રીતે ધોરણ 10 ની અંદર પણ દર મહિને 500 રૂપિયા એમ 10 હપ્તા ધોરણ 10 ની અંદર આપવામાં આવતો હોય એટલે ધોરણ 9 અને 10 ની અંદર હપ્તા સ્વરૂપે કુલ 10,000 રૂપિયા અને ધોરણ 10 પાસ કર્યા પછી બીજા એક સાથે 10,000 રૂપિયા આપવામાં આવતા હોય એટલે કે માધ્યમિક શિક્ષણ દરમિયાન કુલ 20,000 રૂપિયા મળે છે. ત્યાર પછી જો દીકરીઓ ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર એડમિશન લે અને ધોરણ 11 ની અંદર પહેલા 10 હપ્તા મળતા હોય છે એમાં ખાસ કરીને 750 રૂપિયા એવા 10 હપ્તા એટલે કે એના કુલ 7,500 અને ધોરણ 12 ની અંદર પણ 750 ના 10 હપ્તા એટલે કે એના પણ 7,500 એમ ધોરણ 11 અને 12 ની અંદર કુલ 15,000 રૂપિયા અને ધોરણ 12 પાસ કર્યા પછી બીજા એક સાથે 15,000 રૂપિયા મળતા હોય છે એટલે કે કુલ 50,000 રૂપિયા દીકરીઓને આ નમો લક્ષ્મીની સહાય આપવામાં આવે છે જેને કારણે આ દીકરીઓ ખૂબ જ શિક્ષણમાં આગળ વધે અને જરૂરી એને પોષણ મળી રહે એટલા માટે સરકાર દ્વારા આ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન સ્વરૂપે ધોરણ 9 થી 12 સુધી આ નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે જેની અંદર દીકરીઓને કુલ 50,000 રૂપિયાની આવક થતી હોય છે, સહાય મળતી હોય છે. આ સહાય છે એ ખાસ કરીને દીકરીઓના માતાના ખાતાની અંદર આ સહાય આપવામાં આવતી હોય છે એટલે જે દીકરીઓ અભ્યાસ કરે છે એ દીકરીઓને પોતાના માતાનું ખાતું પણ બેંકની અંદર હોવું જરૂરી છે તો આ ખાતું પણ ખોલાવવું જોઈએ એ જરૂરી છે. સાહેબ ખૂબ ખૂબ આભાર તમારો. સાહેબ આપણે બીજી સરકાર દ્વારા જે મળતી બીજી કોઈ આપણે માધ્યમિક શાળાને ધોરણ 9 અને 12 માં જે મળતી બીજી કોઈ સહાય બરાબર તો તેની પણ તમે વિસ્તૃત માહિતી આપો જેથી કરીને મારા દર્શક મિત્રોને ખ્યાલ પડે કે આપણે સરકારમાંથી કઈ ગ્રાન્ટો અને સુવિધાઓ મળે છે અને સરકારી સ્કૂલમાં ભણવાથી આપણે શું ફાયદો થાય છે તો તેની વિસ્તૃત તમે માહિતી આપશો. બીજી એક દીકરીઓ માટેની યોજના હોય છે નમો સરસ્વતી યોજના જેની અંદર દીકરીઓ પ્રાથમિક શિક્ષણ ધોરણ 8 સુધી પૂર્ણ કર્યા પછી જ્યારે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાની અંદર એડમિશન લેતી હોય છે ત્યારે દીકરીઓ બધી જ દીકરીઓ અને નમો સરસ્વતી યોજના દ્વારા દીકરીઓને સાયકલની સહાય મળતી હોય છે અને એ જરૂરી આધાર પુરાવો સાથે દીકરીઓ જે તે સ્કૂલોની અંદર એ આધાર પુરાવો રજૂ કરે તો એનું ફોર્મ ઓનલાઈન ભરી અને ધોરણ 9 ની અંદર જે દીકરીઓ એડમિશન લે છે ત્યારે આ નમો સરસ્વતી યોજના દ્વારા બધી જ દીકરીઓને એક સાયકલ ગુજરાત સરકાર દ્વારા સહાય સ્વરૂપે આપવામાં આવતી હોય છે. ખૂબ ખૂબ આભાર સાહેબ, ધન્યવાદ. દર્શક મિત્રો, સાહેબે આપણે વિસ્તૃત માહિતી આપી કે સરકારને લગતી જે યોજનાઓ છે કલ્યાણકારી યોજનાઓ તે દીકરીઓને માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 12 તેમાં સૌને મળી રહે અને સરળતાથી બધા લાભ લઈ શકે તે માટે માહિતી આપી છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મારી યુટ્યુબ ચેનલનું નામ છે સરકારી માહિતી. જય માતાજી મિત્રો.